નમસ્કાર. કેવું છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્રમાં આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે વ્યવસ્થા તંત્રમાં વાત કરી એ આ પ્રમાણે હતી. એનો અર્થ, ખ્યાલ, લાક્ષણિકતાઓ, તદુપરાંત એના પ્રક્રિયાના તબક્કા, જે 5 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન હતો. માળખું, વિવિધ પ્રકારના માળખા, એમાં રૈખિક, કાર્યાનુસાર અને વૈધિક, ત્યાં સુધી આપણે ચર્ચા કરી છે. આજના આ સેશનમાં આપણે અવૈધિક વ્યવસ્થાતંત્ર અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર, એક 3 માર્ક્સની 2 ટૂંક નોંધોની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું? ઓલરેડી તમે લોકો વૈધિક એટલે શું એ ભણી ગયેલા છો. વૈધિકથી બિલકુલ ઓપોઝિટ અવૈધિક, માનવીય સંબંધો અને મિત્રતાને આધારે રચાતું આ વ્યવસ્થાતંત્ર છે. સૌથી પહેલાં તો આપણે અંડરલાઇન કરીશું અને પેન્સિલથી તમારી ચોપડીમાં પેજ નંબર 41 ઉપર ટૂંક નોંધ આપેલી છે, ત્યાં 3 ગુણ લખી દો અને અંડરલાઇન કરો. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર, ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન. સમજાવું છું. કોઈ પણ સભાનતાપૂર્વકનો હેતુ એટલે કોઈ વેલ પ્લાન્ડ ઓબ્જેક્ટ નથી. સામૂહિક પરિણામોમાં ફાળો એટલે જ્યાં બધા ભેગા મળીને કામ કરે છે ત્યાં. આપોઆપ રચાયેલું આંતરિક સંબંધો એટલે કે મિત્રતાને આધારે, માનવીય સંબંધોને આધારે રચાયેલું આ એક માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે, સોશિયલ રિલેશનશિપ. આ સંબંધો પ્રબંધમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આની કોઈ સ્થાપના નથી કરવામાં આવતી હોતી, અને એટલે જ વૈધિક વ્યવસ્થાતંત્રની જેમ એનો કોઈ નકશો નથી બનાવાતો. અંડરલાઇન કરી રાખજો. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. ભાઈ, કેમ પડછાયો છે? પડછાયો એટલા માટે છે કે જ્યાં વૈધિક વ્યવસ્થાતંત્ર હોય ત્યાં જ અવૈધિકતા ઊભી થાય છે. વૈધિક એટલે વ્યવસ્થાતંત્રના નિયમો અનુસાર, માળખા અનુસાર, જ્યારે અવૈધિક એટલે વૈધિક વ્યવસ્થાતંત્રને આધારે એક જગ્યાએ કામ કરતા કર્મચારીઓમાં માનવીય સંબંધો અને મિત્રતાને આધારે જે કંઈ પણ આંતરિક સંબંધો વિકાસ પામે એ અવૈધિક છે. અને એટલે જ કહ્યું છે અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. આપણે એની લાક્ષણિકતાઓ સમજીએ. 8 લક્ષણો આપેલા છે. ઓછામાં ઓછા 6 લક્ષણો આપણને યાદ રહે તો પણ આમાં ખૂબ સરસ માર્ક્સ મળે એવા છે. પહેલું, અવૈધિક માળખું. આ પ્રકારનું માળખું અવૈધિક હોય છે, જે એકમમાં કામ કરતા કર્મચારીઓ એકબીજાના સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખું રચે છે. કોઈ ઉદ્દેશપૂર્વક રચવામાં નથી આવતું, આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે, એટલે એને અવૈધિક કહ્યું છે, ઇનફોર્મલ કહ્યું છે. કોઈ ફોર્માલિટી એના માટે કરવામાં નથી આવતી. બીજું લક્ષણ, માનવ વર્તણૂક પર આધારિત. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર એ માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ અને માન્યતા ધરાવતી વ્યક્તિઓ આ રીતે ભેગી મળે છે અને વ્યવસ્થાતંત્ર રચાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક સરખો શોખ હોય, ટેવ હોય, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લાગણી, શોખ, આ બધા હોય ને, એવા મિત્રો ભેગા થાય અને એમાંથી ઉદ્ભવે છે અવૈધિક વ્યવસ્થાતંત્ર. એટલે કહ્યું છે કે એ સંપૂર્ણ માનવીના વર્તણૂક પર આધારિત છે. ત્રીજું લક્ષણ, પરિવર્તનશીલ. અવૈધિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ પરિવર્તનશીલ છે, બિલકુલ ફ્લેક્સિબલ. કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કર્મચારીની બદલી થાય એટલે નવેસરથી માનવ સંબંધોમાં પણ ફેરફાર આવે અને એને લીધે અવૈધિક તંત્રમાં પણ ફેરફાર જોવા મળે. આમ આ બિલકુલ
પરિવર્તનશીલ છે, ફ્લેક્સિબલ છે, ગમે ત્યારે એમાં ફેરફાર થઈ શકે છે. સાર્વત્રિક, યુનિવર્સલ, માત્ર ઉદ્યોગમાં જ નહીં પણ જ્યાં જ્યાં જે વ્યક્તિઓના સમાન હિતો અને મૂલ્યો ધરાવતી બધી વ્યક્તિઓ જ્યારે ભેગી થાય છે, એકત્ર થાય છે, ત્યારે દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્ર જોવા મળશે. કારણ કે આ મિત્રતાને આધારે રચાયેલું છે, આ માનવ સંબંધોને આધારે રચાયેલું માળખું છે. ત્યારબાદ નાનું કદ. મોટે ભાગે અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ નાનું હોય છે. આપણે વૈધિક વ્યવસ્થાતંત્રનું એક લક્ષણ ભણ્યા, એનું કદ મોટું હતું, આનું કદ નાનું છે. કારણ કે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી પાછું સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું આ પરિણામ છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથ હોય પણ કદ બિલકુલ નાના હોય, ટૂંકમાં નાનું વ્યવસ્થાતંત્ર. મિત્રોની સંખ્યા 2, 5 કે 10 સુધી સીમિત હોય. એક સાથે 50, 100, 150, 200 ગાઢ મિત્રોનું જૂથ, એવું તો પોસિબલ નથી. એટલે જ અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ હંમેશા નાનું હોય છે. ત્યારબાદ 7મું, અંકુશનો અભાવ. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર કોઈ અંકુશ નથી રાખી શકાતો. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું કામ કરશે અને કર્મચારીઓનું પણ કામ સ્વેચ્છાએ કરશે. કોઈ કંટ્રોલ નહીં, કોઈ અંકુશ નહીં. મિત્રતાને ભાવે એકબીજાનું કામ કરી લે એ વાત અલગ છે. એ જ તો અવૈધિકતા છે, માનવીય સંબંધો અને મિત્રતા. એટલે અહીં અંકુશ હોતો નથી. અને છેલ્લું લક્ષણ વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી તે વૈધિકને પૂરક છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ પણ એકમમાં સીધું અવૈધિક જ વ્યવસ્થાતંત્ર છે, તો એવું ન હોઈ શકે. પહેલાં કંપની અસ્તિત્વમાં આવે, એમાં શ્રમબળને લેવામાં આવે, કર્મચારીઓ એક જ જગ્યાએ એક સાથે કામ કરે, એમના સમાન મૂલ્યો, શોખ, ટેવ, માન્યતા, અભિરુચિ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લાગણી, એને આધારે એ લોકો મિત્રતામાં પરિણમે છે. એમની આ બધી જ વર્તણૂક, અને એને લઈને અવૈધિક વ્યવસ્થાતંત્ર રચાય છે. તો પહેલાં શું જરૂરી હતું? વૈધિક, અને એને આધારે જ અવૈધિક. એટલે આપણે એવું કહી શકીએ કે વિકલ્પ નથી, એ પૂરક છે. આધુનિક સમયમાં તો અવૈધિક વ્યવસ્થાતંત્રનું મહત્ત્વ ખૂબ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા થાય, ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાય, એટલે આ પ્રકાર વધુ ને વધુ હવે તો પ્રચલિત બનતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું ફરી એકવાર વ્યાખ્યા રિપીટ કરું છું. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. બી વિભાગ 1 માર્ક્સ. અને આખી વ્યાખ્યા, આખી ટૂંકનોંધ 6 મુદ્દા સાથે 3 ગુણની. એના પોઈન્ટ્સ: પહેલું, અવૈધિક માળખું; બીજું, માનવ વર્તણૂક પર આધારિત; ત્રીજું, પરિવર્તનશીલ; ચોથું, સાર્વત્રિક; પાંચમું, અવૈધિક માહિતી સંચાર; છઠ્ઠું, નાનું કદ; સાતમું, અંકુશનો અભાવ; અને આઠમું, વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક. તો વિદ્યાર્થી મિત્રો, આ એક 3 માર્ક્સની ટૂંકનોંધ હતી. હવે આપણે આ જ સેશનમાં બીજી એક ટૂંકનોંધ જોઈએ, જે તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 42 ઉપર આપેલી છે. અને એ ટૂંકનોંધ એટલે શ્રેણિક વ્યવસ્થાતંત્ર, મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. આપણે રૈખિક વ્યવસ્થાતંત્રનો પરિચય મેળવ્યો, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રનો પરિચય મેળવ્યો, ત્યારબાદ વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્ર, અને હવે પાંચમો પ્રકાર મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, શ્રેણિક વ્યવસ્થાતંત્ર. પહેલાં તો ચોપડીમાં 3 ગુણ લખી દો. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાલક્ષી છે. એટલીસ્ટ એની આકૃતિ પણ 2 માર્ક્સમાં અલગથી પૂછાય. અચ્છા, એની વ્યાખ્યા 1 માર્ક્સમાં અલગથી પૂછાય, અને એકદમ સરળ છે. જુઓ, શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે.
અંડરલાઇન કરજો, અહીંયાથી એની વ્યાખ્યા શરૂ થાય છે. વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું. આ ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું જે માળખું છે એને આપણે પ્રોજેક્ટ માળખું કહીએ છીએ. અને આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતું વ્યવસ્થા તંત્ર એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા ફરજિયાત મોઢે કરવાની છે. હું રિપીટ કરું છું. વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહેવાય. અને આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતું વ્યવસ્થા તંત્ર એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આમ આની અંદર કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ બંનેની લાક્ષણિકતાઓને સમાવતું આ આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે, એડવાન્સ્ડ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના પણ લાભ મળે છે, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. બહુવિધ હુકમ પદ્ધતિઓ એટલે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આમાં નથી. કોઈ પણ વ્યક્તિ પોતાની આવડત નિષ્ણાતપણાને આધારે એકમના તમામ કામગીરી જે એના ક્રાઇટેરિયામાં આવતી હોય એ કરશે. અહીંયા હવે આપણે એની રચના જોઈએ. શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક થાય છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી એ લોકોએ સમયસર પ્રોજેક્ટને પૂરો કરવાનો છે, સફળતાપૂર્વક. પ્રોજેક્ટ એટલે પ્રકલ્પ. જરૂરી નિષ્ણાતોના સ્ટાફને જુદા જુદા વિભાગમાંથી મેળવવામાં આવે. આ રીતે મેળવેલ નિષ્ણાતોને જુદી જુદી ટુકડીઓ, ગ્રુપ બનાવી દેવામાં આવે અને એમાં વહેંચી દેવામાં આવે. જેમ કે સંશોધન અને વિકાસ, R&D, ઉત્પાદન રચના, પ્રોડક્શન ડિઝાઇન, તકનીકી ટેકનોલોજી નિષ્ણાત, કમ્પ્યુટર નિષ્ણાત. આ બધા જ નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે અને પ્રોજેક્ટ પૂરો થાય એટલે એમના મૂળ વિભાગમાં પાછા મોકલી દેવામાં આવે. હવે આકૃતિ તમે ધ્યાનથી જુઓ, એકદમ સરળ છે. આકૃતિનો જો ખ્યાલ આવશે તો આખું શ્રેણિક વ્યવસ્થા તંત્ર મોઢે થઈ જશે. બે જ વાતો આમાં યાદ રાખવાની, એક વ્યાખ્યા અને બીજી આકૃતિ. આકૃતિ યાદ રહેશે તો રચના આપોઆપ થઈ જશે. શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિમાં ઉપલી સપાટીએ જનરલ મેનેજર, 4 મુખ્ય વિભાગ પડ્યા છે. તમે જુઓ, ઉત્પાદન, ખરીદી, ઇજનેરી અને સંશોધન. એરો ઉપરથી નીચે તરફ જાય છે. એની ડાબી બાજુએ પ્રોજેક્ટ મેનેજર છે. પ્રોજેક્ટ નંબર 1નો સંચાલક જુદો, 2નો જુદો, 3નો જુદો. અને એ એરો લેફ્ટ ટુ રાઈટ, ડાબેથી જમણી તરફ જાય છે. આ ચાર્ટ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને અને વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચેની તરફ પણ સીધી રેખામાં સત્તાનું વહન થાય. ડાબી બાજુએ પણ દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કામ કરે છે. આ માટે જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાંથી મેળવવામાં આવે છે. આ રીતે એક શ્રેણિક રચાય છે, મેટ્રિક્સ. ઉપરથી નીચે, ડાબી બાજુથી જમણી બાજુ. ઉપરથી નીચે તરફ એરો જાય છે એટલે સત્તાનું વહન ઉપરથી નીચે, અને ડાબી બાજુથી જમણી બાજુ એટલે પ્રોજેક્ટ મેનેજર્સ જે છે એ લોકો પાસેથી પણ સત્તાનો પ્રવાહ ડાબીથી જમણી બાજુ જાય. આમ બેવડો સત્તાનો પ્રવાહ છે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી, અંડરલાઇન કરજો, બંને મહત્ત્વના હોય, આધુનિક તકનીક મહત્ત્વની હોય, એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે. શેનો સમન્વય? ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અને સામાન્ય ક્રમનું માળખું, આ બંનેનો સમન્વય. ત્યાં જ આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રના ટોપિકમાં એની મર્યાદાઓ નથી આપેલી.
એ આપણે એડ કરી દેવાની છે. જૂની ચોપડીઓમાં સ્વાધ્યાયમાં આ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછેલો છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રની મર્યાદાઓ અહીંયા નથી એટલે ના પૂછી શકાય, પણ આપણે જાણી લેવાની. પહેલી મર્યાદા, અહીં હુકમની એક વાક્યતા જળવાતી નથી. આ નોંધી લેજો. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં હુકમની એક વાક્યતા જળવાતી નથી. બીજું, શ્રેણિક વ્યવસ્થા તંત્ર ખૂબ ખર્ચાળ છે. આ બીજી મર્યાદા. શ્રેણિક વ્યવસ્થા તંત્ર ખૂબ ખર્ચાળ છે. ત્રીજું, નિષ્ફળતા અંગેની જવાબદારી નક્કી કરી શકાતી નથી. ત્રીજું, નિષ્ફળતા અંગેની જવાબદારી નક્કી કરી શકાતી નથી. એને તમે કૌંસમાં લખી દો, જવાબદારીનો અભાવ, એ પણ ચાલે. તો આ પ્રમાણે કેટલીક મર્યાદાઓ છે. અહીંયા આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર એ સામાન્ય ક્રમના માળખું અને ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, આ બંનેના સંયોજનથી ઉદ્ભવેલું આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આજે આપણે આ સેશનમાં 2 ટૂંકનોંધોનો પરિચય મેળવ્યો. બંને ટૂંકનોંધો તૈયાર કરવાની છે મિત્રો. એમાં અવૈધિકના 6 લક્ષણો અને શ્રેણિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા તેમજ આકૃતિ એ તૈયાર કરી દેજો. આ બંનેમાંથી કોઈ એક બોર્ડમાં પણ 3 માર્ક્સ માટે પૂછાય એવી અગત્યની છે. તો આ પ્રમાણે અહીં આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ડિસેન્ટ્રલાઇઝેશન એટલે વિકેન્દ્રીકરણની ચર્ચા કરીશું. વિકેન્દ્રીકરણ એટલે શું, એનું મહત્ત્વ અને કેન્દ્રીકરણની મર્યાદા તેમજ વિકેન્દ્રીકરણની મર્યાદા. અને ત્યારબાદ છેલ્લું વિડીયો લેક્ચર આપણું આ પ્રકરણમાં આવશે અને તે છે ડેલિગેશન ઓફ ઓથોરિટી, સત્તાની સોંપણી. સત્તાની સોંપણીનું મહત્ત્વ અને સત્તા સોંપણીના મૂળ તત્વો, એ પણ 3 માર્ક્સની ટૂંકનોંધ જ છે. તો આજનું હોમવર્ક અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો અને શ્રેણિક વ્યવસ્થા તંત્રની ટૂંકનોંધ, આટલું હોમવર્ક ફરજિયાતપણે કરવાનું છે. થેન્ક યુ.